હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે શરૂ કરીએ ઢોકળીનું શાક બનાવવાનું. ઢોકળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે, એટલે કે 1 કપ ચણાનો લોટ લીધો છે. હવે આપણે 2 કપ છાશ લેશું, ખાટી છાશ. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર ઉમેરી આપણે બધું હવે મિક્સ કરી લઈએ. ગાંઠો ના રહે એનું ધ્યાન રાખીને એ રીતે મિક્સ કરી લેવાનું છે બધું. બેટર સાવ આપણે પાણી જેવું રાખવાનું છે, એટલે હવે હું 1 કપ પાણી ઉમેરી દઈશ. હવે આપણે એને ઉકાળી અને ઘાટું કરવાનું છે. હવે સાવ ધીમા ગેસે આપણે આને ઉકાળવાનું છે. ચમચો સતત ફેરવતો રહેવાનો છે, નહીંતર કાઠું પડી જશે પાછું. હવે જોઈ શકો છો આપણો લોટ તૈયાર થઈ ગયો છે ઢોકળી બનાવવા માટે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આમ જ થોડી વાર માટે ચમચો ફેરવતા રહીએ. હવે એક ડીશમાં તેલ લગાવી એની ઉપર આપણે આ લોટ ઢાળી દઈએ અને ઠંડો થવા માટે મૂકી દઈએ. આપણે ઠંડો થવા માટે 20 મિનિટ માટે મૂકી દઈએ. સાવ ઠંડો થઈ જાય પછી આપણે એના પીસ કરવાના છે. 15-20 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો ચાલો આપણે એના પીસ કરી લઈએ. હવે શાક બનાવવા માટે મેં એટલી ઢોકળી અલગ કાઢી લીધી છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દીધું. એ તતડી જાય એટલે લસણ નાખી દેવાનું છે. લસણ કકડી ગયું છે તો આપણે એમાં છાશ ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર નાખી અને મિક્સ કરી લઈએ. હવે છાશને આપણે પહેલાં ઉકળવા દેવાની છે. છાશ ઉકળી ગઈ છે તો એમાં હવે આપણે ઢોકળી ઉમેરી દઈએ. છાશનો રસો થોડો ઘાટો થઈ જાય એટલે આપણું શાક તૈયાર થઈ જશે. તો આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ધાણા જીરું પાવડર અને લીલા ધાણા નાખી મિક્સ કરી લઈએ. તૈયાર છે આપણું ઢોકળીનું શાક. ચાલો બધા જમવા. આ વધેલી ઢોકળી છે એને આપણે સિંગ તેલ જોડે અથવા તો લસણની ચટણી જોડે પણ ખાઈ શકીએ છીએ. એ આમનામ પણ ખાવાની ખૂબ મજા આવે છે.